ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરની બહારનો રસ્તો કોણ બનાવે છે? કે પછી આપણા નળમાં ચોખ્ખું પાણી ક્યાંથી આવે છે? વેલ, આ બધા જ કામ આપણી સ્થાનિક સરકાર કરે છે. તો આજે આપણે એ જ સિસ્ટમને સમજવાના છીએ, એટલે કે સ્થાનિક સ્વશાસન, જે આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. ચાલો, એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. આપણા વિસ્તારનું, આપણી ગલી મહોલ્લાનું સંચાલન ખરેખર કોણ કરે છે? આ સવાલનો જવાબ જ આખી વાતનો પાયો છે, અને આ સમજૂતીના અંત સુધીમાં એ આપણને એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ સ્થાનિક સ્વશાસન એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં આપણે, એટલે કે સ્થાનિક લોકો, આપણા પોતાના વિસ્તારના પ્રશ્નો ઉકેલવા માટે આપણા પોતાના જ નેતાઓને ચૂંટીએ છીએ. એમ કહી શકાય કે આ લોકશાહીનું સૌથી પાયાનું અને આપણી સૌથી નજીકનું સ્વરૂપ છે. ઓકે, તો આ આખી સિસ્ટમને સમજવા માટે સૌથી પહેલું પગલું એ જાણવું જરૂરી છે કે સ્થાનિક શાસન મુખ્યત્વે બે અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. એકવાર આ વિભાજન સમજાઈ જશે એટલે આખી રચના એકદમ સાફ દેખાવા લાગશે. તો જુઓ, આપણી સ્થાનિક સરકાર મૂળભૂત રીતે બે ભાગમાં વહેંચાયેલી છે. એક બાજુ છે ગ્રામ્ય વિસ્તારો માટેનું શાસન, જેને આપણે બધા પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ, અને બીજી બાજુ છે શહેરી વિસ્તારો માટેનું શાસન. સમગ્ર વ્યવસ્થા બસ આ બે પાયા પર જ ટકેલી છે. તો સૌથી પહેલાં ચાલો આપણે ગ્રામીણ શાસન વ્યવસ્થાની વાત કરીએ, એટલે કે પંચાયતી રાજ. તે 3 સ્તરનું એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત માળખું છે. એમ સમજો કે આ ગામડાના વહીવટની કરોડરજ્જુ છે. આ 3 સ્તર કંઈક આ રીતે કામ કરે છે. સૌથી ઉપર જિલ્લા લેવલ પર હોય છે જિલ્લા પંચાયત, એની નીચે તાલુકા લેવલ પર આવે છે તાલુકા પંચાયત, અને છેક પાયાના સ્તરે દરેક ગામ માટે હોય છે ગ્રામ પંચાયત. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. દરેક સ્તરે 2 પ્રકારના વડા હોય છે. એક છે ચૂંટાયેલા પ્રતિનિધિ, જેમ કે સરપંચ કે પ્રમુખ, જે જનતા વતી કામ કરે છે, અને બીજા છે સરકારી અધિકારી, જેમ કે ડીડીઓ કે તલાટી, જેઓ સરકારી વહીવટ અને યોજનાઓનો અમલ સંભાળે છે. ચાલો, ગ્રામીણ વ્યવસ્થા તો સમજી લીધી. હવે શહેરો તરફ વળીએ. ચાલો જોઈએ કે શહેરો અને નગરોમાં વહીવટની રચના કેવી રીતે કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં શાસન કેવું હશે એનો આખો આધાર ફક્ત અને ફક્ત એક જ વસ્તુ પર છે, અને એ છે વસ્તી. હા, શહેરની વસ્તી જ નક્કી કરે છે કે ત્યાં નગરપાલિકા કામ કરશે કે પછી મહાનગરપાલિકા. ફરક એકદમ સાફ છે. 25,000થી વધુ વસ્તીવાળા નાના શહેરોમાં હોય છે નગરપાલિકા. એના ચૂંટાયેલા વડા પ્રમુખ અને વહીવટી વડા ચીફ ઓફિસર કહેવાય. જ્યારે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મહાનગરપાલિકા હોય છે, જેના ચૂંટાયેલા વડાને આપણે મેયર અને વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખીએ છીએ. સારું, આપણા બધા માળખા અને પદના નામ તો જાણી લીધા, પણ સવાલ એ છે કે આ બધું આપણા રોજિંદા જીવનને કઈ રીતે અસર કરે છે? આ સંસ્થાઓ ખરેખર એવા કયા કામો કરે છે જેની આપણને દરરોજ જરૂર પડે છે? જુઓ, પીવાનું પાણી જે આપણા ઘરે આવે છે, ગટર વ્યવસ્થા, આપણા ઘરની બહારના રસ્તા અને સ્ટ્રીટ લાઇટ, જન્મ-મરણના દાખલા અને પ્રાથમિક શાળાઓ જેવી આપણી રોજિંદી જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી આ જ સ્થાનિક સંસ્થાઓની છે. એટલે જ આ વ્યવસ્થા આપણા માટે આટલી મહત્વની છે. પણ એક મિનિટ, આ બધી સંસ્થાઓને કામ કરવાની આટલી બધી સત્તા મળે છે ક્યાંથી? ચાલો, હવે તેના બંધારણીય પાયા વિશે જાણીએ, જે આખી સિસ્ટમને ખરી મજબૂતી આપે છે. આ બધી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓની શક્તિનો અસલી સ્ત્રોત શું છે? આ કોઈ રાજ્ય સરકારની મહેરબાની નથી, પણ એનાથી પણ કંઈક મોટું છે. અને જવાબ છે ભારતીય બંધારણ, અને એમાં પણ 73મો સુધારો. આ સુધારાએ જ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય, એટલે કે આપણા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો અને સત્તા આપી. અને બરાબર એના પછી જ આવ્યો 74મો સુધારો, જેણે શહેરી સ્થાનિક સ્વશાસન, એટલે કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને બંધારણીય આધાર આપ્યો. આ બંને સુધારાએ સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક સરકારો માત્ર રાજ્ય સરકારની ઈચ્છા પર નિર્ભર ના રહે, પરંતુ તે ભારતીય લોકશાહીનો એક અભિન્ન અને બંધારણીય રીતે સુરક્ષિત ભાગ બની રહે.
ટૂંકમાં કહીએ તો આખી વાતનો સાર એ છે કે સ્થાનિક નિર્ણયો સ્થાનિક લોકો દ્વારા જ લેવાય, કારણ કે આપણા વિસ્તારની સમસ્યાઓ અને જરૂરિયાતોને આપણાથી વધુ સારી રીતે બીજું કોણ સમજી શકે? આ જ તો સાચું સ્વશાસન છે. તો હવે આ બધી માહિતી પછી એક અંતિમ વિચાર. શું આપણે આપણી પોતાની ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા અને તેના પ્રતિનિધિઓને ખરેખર ઓળખીએ છીએ? કારણ કે આ જાણકારી જ આપણને વધુ સશક્ત અને જાગૃત નાગરિક બનાવી શકે છે.